સુરત મુસ્લિમ લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5 2025નું આયોજન રાંદેર ઇસ્લામિયા જીમખાના ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલ મેચ દરમિયાન 11 તેમજ તાજ ડેવલપર્સ વચ્ચે રમાઈ હતી, જેમાં તાજ ડેવલપર્સે ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ રાંદેર ઇસ્લામિયા જીમખાનામાં સુરત મુસ્લિમ લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5નું આયોજન કરાયું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો અને સમગ્ર ગુજરાતના 120 જેટલા ખેલાડીઓ રમ્યા હતા। સમગ્ર ટુર્નામેન્ટ 1.5 મહિના સુધી ચાલી હતી અને ફાઇનલ મેચ સ્પાર્ટન તેમજ તાજ ડેવલપર વચ્ચે રમાઈ હતી, જેમાં તાજ ડેવલપરનો વિજય થયો હતો। ટુર્નામેન્ટમાં હાજર રહેલા મહેમાનોના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી તેમજ 70,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને ફાઇનલમાં રનર્સ ટીમને ટ્રોફી તેમજ 35,000 રૂપિયા અપાયા હતા। તેની સાથે જ મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ ખેલાડીઓને આપવામાં આવ્યો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જુનેદભાઈ ઓરાવાલા, આલિમભાઈ પરફેક્ટવાલા, જાવેદભાઈ સફેદા તેમજ રાંદેર ઇસ્લામી જીમખાનાના સેક્રેટરી અબ્બાસભાઈ હાંસ, અરુણભાઈ ચક્રવર્તી, શૈલેષભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા। તેમનો પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના હસ્તેથી ખેલાડીઓને ટ્રોફી અપાઈ હતી। વધુમાં આયોજક રફીકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકોમાં ભાઈચારો બની રહે અને ક્રિકેટ પ્રત્યે લોકોનો પ્રેમ વધે તે માટે દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે અને ભવિષ્યમાં પણ આયોજન કરવામાં આવશે। ચાલો હનીભાઈ શું કહે છે? મારું નામ હનીભાઈ પટેલ છે। હું સુરતના ક્રિકેટમાં લોકપ્રિય અને જાણીતો છું। હું લાલબાઈ સ્ટેડિયમ પર 44 વર્ષ સેક્રેટરી તરીકે કામ કર્યું છે। આજે બી એક્ટિવ છું અને આ રાંદેર જીમખાના પર આવવાનો એક ઘણો સોનેરી આનંદ છે, કારણ કે રાંદેર ઇસ્લામ જીમખાના મારા હિસાબે ક્રિકેટ જગતનું સૌથી જૂનું ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડ પર રમવાનો બી એક લાવો છે। લોકો રમવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા ગ્રાઉન્ડ। 100 વર્ષથી વધુ સમયથીનું આ ગ્રાઉન્ડ છે, તો શું એના સ્મરણો કઈ રીતે તમે જોયું? હવે એ તો 100 વર્ષ પહેલાના માણસો જ કહે, પણ મારી દ્રષ્ટિએ અહીંયા રમવું એ તમે સિલેક્ટેડ તરીકે બી કામ કરેલું છે, તો શું કહેશો આ ખેલાડીઓને કઈ રીતે મહેનત કરવી કે સિલેક્ટ થઈ શકે? હા, ખેલાડીઓએ ધીરજથી રમવું પડે, ધીરજ રાખવી પડે। એવું નથી કે પહેલી મેચમાં જ રન સદી થઈ જાય, વિકેટ મળી જાય અને તમારે ધીરજ રાખીને રમવું પડે। ફેલ જાઓ તો નાસીપાસ નહીં થવાનું, કારણ કે એક તક તો ક્રિકેટરને મળે ને મળે જ। એનું એક ઉદાહરણ છે, અંડર 16 ની અંદર એક છોકરો આવતો હતો મારી પાસે। હું ડેલી સવારે લાલભાઈ જાઉં, એની માતાજી એની મધર લઈને આવતી હતી। એ છોકરો એટલો રડે। મેં કીધું ભાઈ શું છે? તો કે એના રન નથી થતા। મને કે ભાઈ તમે ધીરજ રાખો, એનાથી વધારે તમે રડ કરો તો આ છોકરો નહીં માને। છેલ્લી એની મધરને બહાર બેસાડીને કામ ચાલુ કરાવ્યું। ઉપરવાળા એને સાથ આપ્યો અને અંડર 16 ગુજરાત રમ્યો। અત્યારે જે ફાઇનલ રમવા રાંદેર ઇસ્લામિક જીમખાના તો ખેલાડી રમવાના છે, એને તમે મળ્યા, કઈ રીતનો વાતચીત થઈ? આ બધા ખેલાડીઓ બહુ હોશિયાર છે, બહુ સારી રીતે ગ્રાઉન્ડથી વાકેફ છે, ક્રિકેટ રમ્યા છે અને એમનું નામ છે। દરેકનું પોતપોતાની ટીમમાં ને પોતપોતાના એરિયામાં નામ છે કે આ ફલાણો ખેલાડી છે, ફલાણો, ને એ લોકો રમશે, 100% સારું રમશે। जी, आपका परिचय, आपका नाम? रफीक शेख। जी, ये कौन सी टूर्नामेंट की से किस तरह रखी गई? ये सूरत मुस्लिम लीग टूर्नामेंट है। 8 टीमों का लीग में टूर्नामेंट था, जिसमें टोटल 15 मैचेस हुए और उसका आज फाइनल मैच हुआ स्पार्टन और ताज के बीच में। और ताज ये चैंपियनशिप सीजन 5 की चैंपियन रही है। कितने दिन ये मैच चली? ये करीबन 5 वीक मैच चली है। ये कितने प्लेयर इसमें खेले? 120 खिलाड़ी टोटल खेले थे इसमें। अच्छा, और कहाँ से खिलाड़ी ने भाग लिया? ये पूरे सूरत जिले के खिलाड़ी थे और इसमें पूरे सिलेक्शन करके ऑनर्स ने अब ऑक्शन करके प्लेयर्स को खरीदा था और वो हिसाब से टूर्नामेंट का आयोजन। इसमें आइकॉन भी बाहर के, जैसे भरूच, अंकलेश्वर, वापी, वलसाड़ के भी आइकॉन तरीके प्लेयर खेले थे। अच्छा, आज यहाँ पे कितने प्लेयर कौन कौन उपस्थित रहे? आज हमारे काफ़ी मेहमान यहाँ थे। सुनीत भाई औरावाला है, शैलेश भाई कापड़िया थे, एक्स सेक्रेटरी सूरत डिस्ट्रिक्ट अनिप भाई पटेल थे, भूपेंद्र भाई थे, विपिन भाई थे और हमारे रांदेर सुल्तान जिमखाना के सेक्रेटरी आराजी रांदेर इस्लामी सेक्रेटरी और सारे बहुत जो मेहमान आए थे। अच्छा, क्या कहना चाहोगे लोगों को टूर्नामेंट के बारे में? बस एकता का संदेश देते हैं कि भाई खेलना है तो सबके अच्छा स्पोर्ट्स के लिए, और सबको भिगे करके टूर्नामेंट खेला है। काफ़ी अच्छे से टूर्नामेंट पूरा हुआ और सबका शुक्रिया अदा करते हैं हम।
और सब मेहमानों का भी और सब खिलाड़ियों का भी। फाइनल टीम को क्या कहोगे? जीतने फाइनल वाली टीम के लिए बहुत बहुत बधाई है उनके लिए, जो इतना बड़ा चैंपियनशिप उठाया उन्होंने और पूरी टूर्नामेंट में अनबीटेड रहे, उसका बहुत बहुत शुक्रिया। और फाइनल में बधाई। हारने वालों को क्या कहोगे? हारने वाला का यही मैसेज है कि भाई वो आगे आने वाली टूर्नामेंट में चैंपियनशिप की तरफ जाए, उनके लिए भी आगे के लिए बेस्ट ऑफ लक। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।